સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્તે મિત્રો, હું જેઠવા સાહેબ એજ્યુસફરમાં આપનું સ્વાગત કરું છું. ગયા વિડીયોની અંદર મેં પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વિશે માહિતી આપી. ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના ગયા વિડીયો દ્વારા મેં તમને માહિતી આપી. તો વાક્યરચના કેવી રીતે બને છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ વિડીયોની અંદર ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ શું છે તેના સંદર્ભમાં માહિતી મેળવીએ. મિત્રો, પહેલો ઉપયોગ આપણે જોઈ લઈએ. એના સંદર્ભમાં ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ અને વર્તમાનમાં તે ક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં પણ તે ક્રિયા આગળ ચાલુ રહેશે તેવી સંભાવના દર્શાવવી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ. ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હોય તો મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ એનો સમય આમાં ચોક્કસ બતાવેલો હશે અને એ ચોક્કસ સમય કાં તો સિન્સ દ્વારા અથવા તો ફોર દ્વારા દર્શાવવામાં આવ્યો હશે. તો ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ અને વર્તમાનમાં તે ક્રિયા ચાલુ છે. ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ છે, વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં પણ આગળ તે ક્રિયા ચાલુ રહેશે તેવી સંભાવના બતાવી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે આ પોઈન્ટને સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે The teacher has been teaching. The teacher has been teaching English in the class for the last 30 minutes. THIRTY 30 minutes. શિક્ષક ક્લાસમાં છેલ્લી 30 મિનિટથી અંગ્રેજી શીખડાવી રહ્યા છે. તો 30 મિનિટ પહેલા એમણે અંગ્રેજી શીખડાવવાની શરૂઆત કરી. તો મિત્રો, અહીંયા મેં તમને કીધું કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હોય તો અહીંયા ફોર અથવા સિન્સ દ્વારા નિશ્ચિત સમયે ક્યારે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ એનો સમય બતાવેલો હોય, એનો ઉલ્લેખ કરેલો હોય. તો ફોર ધ લાસ્ટ 30 મિનિટ્સ છેલ્લી 30 મિનિટથી. તો 30 મિનિટ પહેલા શિક્ષકે અંગ્રેજી શીખડાવવાની ક્રિયા શરૂ કરી. વર્તમાનમાં તે ક્રિયા ચાલુ છે. અત્યારે પણ ક્લાસની અંદર શિક્ષક અંગ્રેજી ભણાવી રહ્યા છે એટલે વર્તમાનમાં તે ક્રિયા ચાલુ છે અને હજુ આગળ પણ નજીકના ભવિષ્યમાં તે ક્રિયા હજુ ચાલુ રહેશે. તો શિક્ષક હજી આગળ પણ ભણાવવાના છે એવો ઉલ્લેખ આમાં બતાવવામાં આવ્યો છે. એવી સંભાવના એમ કે વ્યક્ત થાય છે. તો ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એની અંદર ત્રણેય કાળનો ઉલ્લેખ કરી દેવામાં આવે છે. ભૂતકાળ, વર્તમાન કાળ અને નજીકનું ભવિષ્ય. તો ત્રણેય કાળનો ઉલ્લેખ ઇઝ ઇક્વલ ટુ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આપણે ખાસ ધ્યાન રાખીએ. દરેક પોઈન્ટ કાળની અંદર હું નાના નાના પોઈન્ટ કહેતો હોઉં છું. જો પૂર્ણ ભૂતકાળ
એટલે ભૂતકાળનો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ એટલે ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી. એવી રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ત્રણેય કાળનો ઉલ્લેખ, ભૂતકાળનો ઉલ્લેખ, વર્તમાનનો ઉલ્લેખ અને નજીકના ભવિષ્યનો ઉલ્લેખ. તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી અને વર્તમાનમાં પણ તે ક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં પણ તે ક્રિયા હજુ ચાલુ રહેશે તેવી સંભાવના બતાવી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો આપણે આ ખાસ એક આ કાળનો ઉપયોગ છે. હજી એક આપણે જોઈએ, જો ધ ચિલ્ડ્રન હેવ બીન, ધ ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ, ધ ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ, બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. ઓન ધ ગ્રાઉન્ડ, મેદાન પર, ઓન ધ ગ્રાઉન્ડ. સિન્સ મોર્નિંગ, સવારથી, સિન્સ મોર્નિંગ, બાળકો સવારથી મેદાન પર ક્રિકેટ રમી રહ્યા છે. તો ક્રિકેટ રમવાની શરૂઆત એણે સવારે કરેલી, ભૂતકાળનો સમય. અત્યારે પણ વર્તમાનમાં ક્રિકેટ રમી રહ્યા છે એટલે વર્તમાનનો સમય. અને હજુ આગળ નજીકના ભવિષ્યમાં પણ તેમની રમવાની ક્રિયા ચાલુ રહેવાની છે એટલે ભવિષ્યકાળ. તો ત્રણેય કાળનો એક જ વાક્યમાં ઉલ્લેખ કરવો હોય ત્યારે સમજી લેજો મિત્રો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અને એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વિશેષતા હવે એ છે મિત્રો કે અહીંયા ચોક્કસ એમ કે ભૂતકાળમાં ક્યારે ક્રિયા શરૂ થઈ એનો સમયનો ઉલ્લેખ દર્શાવેલો હોય છે, સમયનો ઉલ્લેખ ખાસ કરેલો હોય છે. અને એ સમયનો ઉલ્લેખ સિન્સ અને ફોર દ્વારા, એ સમયનો ઉલ્લેખ છે એ સિન્સ અને ફોર દ્વારા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફોર ધ લાસ્ટ 30 મિનિટ્સ, છેલ્લી 30 મિનિટથી. તો ચોક્કસ એ ક્રિયા ક્યારે શરૂ થઈ એનો ફોર દ્વારા એમ કે ઉલ્લેખ છે સમયનો. અહીંયા સવારથી ક્રિકેટ રમી રહ્યા છે. તો ક્યારથી ક્રિકેટ રમી રહ્યા છે તો કે સવારથી. તો અહીંયા સિન્સ સાથે સમય છે, અહીંયા ફોર સાથે સમય છે. તો આપણે એમ કેવું હોય તો કહી શકીએ કે જ્યારે ખાલી જગ્યાવાળા વાક્યમાં સિન્સ અને ફોર સાથે સમય સૂચક શબ્દ હોય અને એ ક્રિયા છે એ ટૂંકી ક્રિયા ન હોય પણ લાંબા સમય સુધી ચાલે એવી ક્રિયા દર્શાવેલી હોય. લાંબા સમય સુધી ચાલે એટલે દાખલા તરીકે ટીચ એટલે ભણાવવું, શીખવવું, તો એ લાંબે. રાઇટ એટલે લખવું, લખવાની ક્રિયા. પ્લે એટલે રમવું, ઈટ એટલે જમવું, વર્ક એટલે કામ કરવું. આ બધી લાંબા સમયની ક્રિયાઓ છે. આમાં સ્ટોપ ને લિસન ને સ્ટોપ ને સ્ટાર્ટ ને એવા આવતા પણ ન હોય. એ હમણાં માહિતી આપું જ છું તમને. તો અત્યારે ખાલી આટલું આપણે યાદ રાખીએ કે ખાલી જગ્યાવાળા વાક્યમાં સિન્સ અને ફોર સાથે સમયનો ઉલ્લેખ હોય ત્યારે એ ખાલી જગ્યા મોટે ભાગે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાપરવામાં આવે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણેયનો એક જ વાક્યમાં પ્રયોગ. બરોબર. અને એનો આ ખાસ ઉપયોગ આપણે ધ્યાન રાખી લઈએ કે ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ થઈ અને વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં પણ એ ક્રિયા હજુ આગળ ચાલુ રહેશે તેવી સંભાવના બતાવી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. જો મમ્મી 10 વાગ્યાથી રસોઈ બનાવી રહી છે તો 10 વાગ્યે રસોઈ બનાવવાની શરૂઆત કરી, ભૂતકાળ. અત્યારે રસોઈ બનાવી રહી છે, વર્તમાન કાળ. હજુ પણ રસોઈ બનાવવાની ક્રિયા આગળ ચાલુ રહેશે, ભવિષ્યકાળ. વિરાટ કોહલી 2010 થી ક્રિકેટ રમી રહ્યો, 2010ના સમયે ક્રિકેટ રમવાની શરૂઆત કરી, ભૂતકાળ. અત્યારે પણ ક્રિકેટ રમી રહ્યો છે, વર્તમાન કાળ. હજુ આગળ પણ ક્રિકેટ રમશે, ભવિષ્યકાળ. શિક્ષક ક્લાસમાં 9 વાગ્યાથી ભણાવી રહ્યા છે, 9 વાગ્યા સમયે ભણાવવાની શરૂઆત કરી, ભૂતકાળ. અત્યારે પણ ભણાવી રહ્યા છે, વર્તમાન કાળ. હજુ પણ ભણાવવાની ક્રિયા ચાલુ રહેશે, ભવિષ્યકાળ. તો જે કાળની અંદર ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણેય સમયનો ઉલ્લેખ થઈ જાય એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ચોક્કસ મિત્રો અહીંયા સમયનો ઉલ્લેખ હશે અને એ સમયનો ઉલ્લેખ તમને સિન્સ અને ફોર દ્વારા બતાવેલો હશે. તો હવે થોડીક એક માહિતી મિત્રો આમાં આપી દઉં કે સાહેબ
ચાલુ વર્તમાન કાળમાં પણ આઈએનજી આવે છે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ આઈએનજી. ચાલુ વર્તમાન કાળમાં પણ તમે આગળ કીધું કે ભાઈ ક્રિયા ચાલુ હોય છે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ ક્રિયા ચાલુ હોય છે. તો આ બે વચ્ચે કયો માઇનર ડિફરન્સ છે એ તમને કહી દઉં. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે, રવિ is writing homework now. રવિ અત્યારે ગૃહ કાર્ય લખી રહ્યો છે. તો અહીંયા ક્રિયા ચાલુ જ છે, ક્રિયા ચાલુ છે, પણ અહીંયા સમયનો ઉલ્લેખ નથી મિત્રો. ક્યારથી ગૃહ કાર્ય લખી રહ્યો છે એ કાંઈ સમયનો ઉલ્લેખ નથી. ચાલુ ક્રિયા અહીંયા છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, જો આ જ વાક્ય હું ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવી રીતના લખી શકું, રવિ હેઝ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 2 hours. રવિ 2 કલાકથી ગૃહ કાર્ય લખી રહ્યો છે. તો અહીંયા ફોર 2 hours એ સમયનો ઉલ્લેખ છે, જ્યારે ચાલુ વર્તમાન કાળમાં સમયનો ઉલ્લેખ નથી. તો આપણે પોઈન્ટ એ યાદ રાખીએ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે તફાવત શું? બંનેમાં ક્રિયાપદ તો આઈએનજી આવે જ છે મિત્રો. અહીંયા રાઇટિંગ છે, અહીંયા પણ રાઇટિંગ છે. તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પહેલો ડિફરન્સ એ યાદ રાખવાનો કે ચાલુ વર્તમાન કાળમાં ભૂતકાળમાં ક્રિયા ક્યારે શરૂ થાય એનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ક્યારે શરૂ થાય એનો ઉલ્લેખ સિન્સ અને ફોર દ્વારા કરેલો હોય છે. તો આપણે એક યાદ રાખી લઈએ કે ખાલી જગ્યા છે અને તેના પછી સિન્સ અને ફોર વાળું સમય દર્શક શબ્દ આપેલો હોય તો સમજી લેવાનું કે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો આ રીતે મેં તમને થોડોક વિશેષ માહિતી આપી કે ચાલુ વર્તમાન કાળમાં કોઈ સમયનો ઉલ્લેખ નથી, ક્રિયા ક્યારે શરૂ થઈ. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ અને ફોર દ્વારા કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ છે એનો ઉલ્લેખ બતાવવામાં આવે છે. તો એક આ પોઈન્ટ આપણે યાદ રાખીએ. તો જ્યારે વાક્યમાં સિન્સ અને ફોર સાથે સમય સૂચક શબ્દ હોય ત્યારે તે ખાલી જગ્યા ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે એમ આપણે યાદ રાખીશું. પછી નંબર 2, સિન્સ અને ફોર. તો આપણે આ સૂત્ર આપણે યાદ આવી ગયું કે ખાલી જગ્યા છે અને સિન્સ અથવા ફોર, સિન્સ અને ફોર સાથે સમય સૂચક શબ્દ છે, ત્યારે સમજી લેવાનું કે એ ખાલી જગ્યાનું વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે. સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, સિન્સ 10 o'clock, સિન્સ નૂન, ફોર એન અવર, ફોર 30 minutes, ફોર 10 minutes. આવી રીતે કોઈને કોઈ ભૂતકાળનો સમય દર્શાવવામાં આવેલો હોય છે. હવે ક્યારેક પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં તમને સિન્સ વેનથી વાક્ય શરૂ કર્યું હોય કે હાઉ લોંગથી વાક્ય શરૂ કર્યું હોય, હાઉ લોંગ અથવા તો સિન્સ વેન, આ બંને પ્રશ્નાર્થમાં વપરાય છે. તો જ્યારે પ્રશ્નાર્થમાં સિન્સ વેન કે હાઉ લોંગથી વાક્ય શરૂ કરેલું હોય ત્યારે સમજી લેવાનું કે એ ખાલી જગ્યા મોટે ભાગે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે. દાખલા તરીકે શિક્ષક વર્ગમાં ક્યારથી ભણાવી રહ્યા છે, વિદ્યાર્થીઓ ક્લાસમાં ક્યારથી વાતો કરી રહ્યા છે. તો જુઓ તમે, સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન been talking in the class. વર્ગમાં વિદ્યાર્થીઓ ક્યારથી વાતો કરી રહ્યા છે. તો અહીંયા સિન્સ વેન છે એ કાળ ઓળખનો શબ્દ છે. તો અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા પણ ખાલી જગ્યા છે. તો સિન્સ વેન એટલે ચાલુ વર્તમાન કાળ નહીં પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા ચિલ્ડ્રન બહુવચન છે એટલે હેવ વાપર્યું. તેના પછી આપણે આગળ વાત કરી તેમ કે બીન છે એ હંમેશા આઈએનજી સાથે જ વાપરવું. એ કાંગારૂનું બચ્ચું છે એ નકાર પ્રશ્નાર્થમાં બીનને કોઈ દિવસ છૂટું નહીં પાડવાનું. તો સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન બીન ટોકિંગ ઇન ધ ક્લાસ. બાળકો ક્લાસમાં ક્યારથી વાતો કરી રહ્યા છે. જ્યારે સિન્સ વેનથી પ્રશ્ન પૂછ્યો ત્યારે ભૂતકાળ આપણે જવાબ આપીએ ત્યારે નિશ્ચિત સમય બતાવવો પડે.
ધ ચિલ્ડ્રન હેવ બીન ટોકિંગ ક્લાસ સિન્સ 10 o'clock. બાળકો ક્લાસમાં 10 વાગ્યાથી વાતો કરી રહ્યા. તો સિન્સ 10 o'clock એ નિશ્ચિત સમય છે. પછી સિન્સ વેનની સાથે સાથે હાઉ લોંગ પણ ક્યારેક વપરાય. જો હાઉ લોંગ આવી રીતના વાક્ય બનાવી શકીએ આપણે. હાઉ લોંગ હેઝ મધર હાઉ લોંગ હેઝ મધર બીન કુકિંગ. મમ્મી ક્યારથી રસોઈ બનાવી રહી છે? તો અહીંયા જુઓ તમે, મેં હેઝ છે એ મધર સાથે, મધર એક વચન કરતા છે એટલે, પછી બીન અને કુકિંગ. હાઉલોંગ થી પ્રશ્ન પૂછ્યો હોય અને આપણે જવાબ લખીએ તો એમાં જે સમય આવશે એ અનિશ્ચિત સમય એટલે કે ફોર વાળો શબ્દ આપણે વાપરવાનો. તો આપણે કેવું હોય તો એમ કહી શકીએ, મધર હેઝ બીન કુકિંગ ફોર એન અવર. મમ્મી 1 કલાકથી રસોઈ બનાવી રહી છે, પણ કઈ 1 કલાક એ કાંઈ કીધું નથી. સિન્સ સાથે આપણે આગળના વિડીયોમાં જોયું મિત્રો, પોઈન્ટ ઓફ ટાઈમ નિશ્ચિત સમય આવે. જ્યારે ફોર સાથે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો દર્શાવતો સમય આવે. 4 an hour, 4:30 minutes, પણ કઈ 30 મિનિટ એ કાંઈ કીધું નથી. તો સિન્સ વેન અને હાઉ લોંગ થી વાક્ય શરૂ થયું હોય ત્યારે તેમાં પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આના સંદર્ભમાં એક વિશેષ માહિતી મિત્રો આપી દઉં. બીજી ખાસ એક યાદ રાખજો. આવી રીતના વાક્ય છે, તમને એમ પ્રશ્ન થાય કે સર સિન્સ વેન અને હાઉ લોંગ પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવ્યો છે અને અહીંયા પણ છે. સિન્સ અને ફોર પૂર્ણ વર્તમાન કાળમાં પણ છે અને અહીંયા પણ છે. તો અમારે ક્યારે પૂર્ણ વર્તમાન કાળ મૂકવો, ક્યારે અમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ મૂકવો? તો એ પોઈન્ટ નંબર 3 ની અંદર એ હું તમને ઉલ્લેખ કરીને કહી દઉં. ચાલુ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ છે મિત્રો, એમાં ટૂંકા સમયની ક્રિયા આવે. ટૂંકા સમયની ક્રિયા, ટૂંકા સમયની ક્રિયા દર્શાવવામાં આવે છે, જેને શોર્ટ ટર્મ એક્શન કહેવાય છે. જો આઈ હેવ સ્ટાર્ટેડ માય વર્ક. આઈ હેવ સ્ટાર્ટેડ માય વર્ક સિન્સ મોર્નિંગ. મેં સવારથી મારું કામ શરૂ કર્યું છે. તો અહીંયા સ્ટાર્ટ છે એ ટૂંકા સમયની ક્રિયા સૂચવે છે. અહીંયા સિન્સ છે તો એ સિન્સ સાથે મોર્નિંગ એ ભૂતકાળનો સમય છે. તો સિન્સ સાથે કોઈ સમય સૂચક શબ્દ હોય કે ફોર સાથે કોઈ સમય સૂચક શબ્દ હોય, પણ ક્રિયા કોઈ ટૂંકા સમયની એમ કે હોય, ટૂંકા ગાળાની કોઈ ક્રિયા હોય, સ્ટાર્ટ છે, કમ્પ્લીટ છે, સ્ટોપ છે, પછી વિઝિટ છે, બરોબર, આવી એમ કે ટૂંકા સમયની કોઈ ક્રિયાઓ હોય ત્યારે આપણે એમાં પૂર્ણ વર્તમાન કાળનું રૂપ એમ કે વાપરવામાં આવે છે. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે, રવિ હેઝ finished his work for an hour. રવિએ 1 કલાકથી પોતાનું કામ પૂરું કરી નાખ્યું છે. તો અહીંયા ફિનિશ શબ્દ છે એ ટૂંકા સમયની ક્રિયા સૂચવે છે, ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ વપરાશે. પછી આમાં ક્યારેક બી આપ્યું હોય, જ્યારે કાઉન્સમાં બી હોય અને સિન્સ અને ફોર હોય ત્યારે સમજી લેવાનું કે એ પૂર્ણ વર્તમાન કાળમાં જ એમ કે વપરાશે. દાખલા તરીકે બી જ્યારે હોય ને ત્યારે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં તો આવતું જ નથી. તો પહેલી વાત આપણે એ ધ્યાન રાખવાની કે પૂર્ણ વર્તમાન કાળ છે તેની સાથે ટૂંકા સમયની ક્રિયા આવે. તો અહીંયા સ્ટોપ છે, સ્ટાર્ટ છે, કમ્પ્લીટ છે, ફિનિશ છે, આ બધી જ ટૂંકા સમયની ક્રિયાઓ છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જો આવી રીતના મેં વાક્ય લખ્યું છે મિત્રો અહીંયા, આઈ હેવ સ્ટાર્ટેડ માય વર્ક. મેં મારું કામ શરૂ કર્યું છે. સિન્સ મોર્નિંગ, સવારથી. સિન્સ મોર્નિંગ, મેં મારું કામ સવારથી શરૂ કર્યું છે. તો અહીંયા સ્ટાર્ટ છે ને એ ટૂંકા સમયની ક્રિયા સૂચવે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એમાં મિત્રો ટૂંકા સમયની ક્રિયા નહીં આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સ્ટોપ, સ્ટાર્ટ, ફિનિશ
એરાઈવ, લીવ આવી ટૂંકા સમયની જે ક્રિયાઓ છે એ આમાં નહીં આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર લોંગ ટર્મ એક્શન એટલે કે લાંબા સમય સુધી કોઈ ક્રિયા ચાલુ રહેવાની હોય એવા ક્રિયાપદો તમને વધારે વપરાયતા જોવા મળશે. દાખલા તરીકે અહીંયા રાઇટ છે, રાઇટ એટલે લખવું. પછી પ્લે છે, પ્લે એટલે એમ કે રમવું. વર્ક છે, વર્ક એટલે કામ કરવું. ઈટ એટલે જમવું. તો આવી લાંબા સમયની જે ક્રિયાઓ છે એ તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર વપરાયેલી જોવા મળશે. દાખલા તરીકે હું 10 મિનિટથી હોમવર્ક લખી રહ્યો છું. સચિન સવારથી ક્રિકેટ રમી રહ્યો છે. તો એ લાંબા સમયની ક્રિયા છે. જો કારીગરો 2 કલાકથી મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, તો એ લાંબા સમયની ક્રિયા. મહેમાનો 15 મિનિટથી જમી રહ્યા છે, તો એ લાંબા સમયની ક્રિયાનો ઉલ્લેખ કરતી ક્રિયા જોવા મળે. તો પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ બે વચ્ચેનો તફાવત છે એ આપણે ખાસ ધ્યાન રાખીએ કે આમાં ટૂંકા સમયની ક્રિયા આવે, જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર લાંબા સમય સુધી કોઈ ક્રિયા છે એ ચાલુ રહેશે એ બતાવવામાં આવે છે. બરોબર? તો આપણે એક આ બી વાળું વાક્ય જોયું હતું. તો એ બી છે હોય ત્યારે સમજી લેવાનું કે પૂર્ણ વર્તમાન કાળનું જેમાં વાક્ય મૂકવામાં આવે છે. બી વાળું વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર ક્યારેય વપરાયેલું તમને જોવા મળશે નહીં. સિન્સ અને ફોર આમાં પણ હોય છે, જ્યારે સિન્સ અને ફોર અહીંયા પણ હોય છે. તો આ છે આઈ હેવ સ્ટાર્ટેડ માય વર્ક સિન્સ મોર્નિંગ. મેં મારું કામ સવારથી શરૂ કર્યું. તો સ્ટાર્ટ છે ટૂંકા સમયની ક્રિયા. હું અહીંયા એમ હોઉં કે બાળકો સવારથી ક્રિકેટ રમી રહ્યા, તો ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ સવારથી. તો મિત્રો બંનેમાં સિન્સ મોર્નિંગ આપ્યું જ છે, પણ અહીંયા ટૂંકા સમયની ક્રિયા સ્ટાર્ટ દ્વારા, જ્યારે અહીંયા પ્લે દ્વારા લાંબા સમય સુધી એ ક્રિયા ચાલુ રહેશે એ બાબતનો ઉલ્લેખ છે. તો આટલો એમ કે થોડો ડિફરન્સ છે એ આપણે ખાસ ધ્યાન રાખશું. તો ચાલુ વર્તમાન કાળના સંદર્ભમાં મેં તમને આટલી માહિતી આપી. આટલી માહિતી જો તમે યાદ રાખશો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વિશે વિશેષ માહિતી તમને લેવાની જરૂર જ નહીં રહે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એનું પેસિવ વોઇસ પણ બનતું નથી. સિન્સ અને ફોર વધારેમાં વધારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સાથે એનો ઉલ્લેખ છે અને લાંબા સમયની ક્રિયાનો ઉલ્લેખ એમાં હોય છે. જ્યારે કાઉન્સમાં બી આપ્યું હોય અને સિન્સ અને ફોર હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનતું જ નથી, એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બને છે. એ આપણે યાદ રાખીએ.